આ તરફ સુરતમાંથી ચાઇનીઝ લસણ ઝડપાયું છે। એપીએમસીમાંથી ચાઇનીઝ લસણ જપ્ત કરવામાં આવ્યું। 10 લાખની કિંમતનું ચાઇનીઝ લસણ જપ્ત કરવામાં આવ્યું છે। એપીએમસીએ 2150 કિલો ચાઇનીઝ લસણનો નાશ કર્યો। 2014 થી ચાઇનીઝ લસણના વેચાણ પર પ્રતિબંધ છે। તેમ છતાં પણ આટલી મોટી માત્રામાં આ લસણનો જથ્થો એપીએમસીમાં કઈ રીતે પહોંચ્યો તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યો છે। જો કે હાલના સમયે આ 2150 કિલો જે ચાઇનીઝ લસણ છે તેના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। એપીએમસી દ્વારા ચાઇનીઝ લસણનો જે નાશ કરવામાં આવ્યો છે અને મહત્વની વાત છે કે ચાઇનીઝ લસણ સુરત એપીએમસી પકડી પાડ્યું છે। આપણા સાથે એપીએમસીના ચેરપર્સન છે, આપણે એમનીથી જાણીશું એમનું શું કેવું છે। આમ તો ચાઇનીઝ લસણ જે પ્રતિબંધ છે તે કેવી રીતે અહીંયા સુધી પહોંચી ગયો અને તમારા ધ્યાને કેવી રીતે આવ્યું? સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં મોતીલાલ યાદવ નામના ભાઈએ જે પીએલ કરી છે 2024ની અંદર, એમાં આ જે લસણ છે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને આનો જે ચુકાદો છે હમણાં વચગાળાનો ચુકાદો મળેલો છે। અંદર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો નથી, પરંતુ આ લસણ લોકો માટે હાનિકારક અને ખેડૂતોને પૂરતા ભાવ ન મળે એને ધ્યાનમાં રાખીને અમારા ત્યાં જે ચાઇનીઝ લસણ પકડાયું છે એનો અમે સંપૂર્ણ નાશ કરી દીધો છે। અને અમને માહિતી મળી કે ભાઈ આ રીતે લસણ આવી રહ્યું છે, અમારી જે ટીમ છે એમણે આ આખું ઇન્વેસ્ટિગેશન કરીને આનો જે છે પકડીને એનો નાશ કર્યો છે। તો તમે સામે છે કે જે એપીએમસીના પ્રતિબંધિત જે લસણ હતું, જે ચાઇનીઝ પ્રતિબંધિત લસણ જે છે તેનો આખો જથ્થો જે હતો અંદાજિત 2 કિલોથી વધુ 2000 કિલોથી વધુનો હતો તે નાશ કરી દેવામાં આવ્યો છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ સુરત।